વડોદરામાં યુનાઇટેડ વેના ગરબા બાદ હવે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં પણ ખેલૈયાઓ પરેશાન થયા। લગભગ 100 જેટલા લોકોના ગરબાના પાસ જ ખોવાઈ જતા લોકો બોક્સ ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ મેનેજમેન્ટે બીજા પાસના ફરી 1000 રૂપિયા માંગતા લોકોએ રોષ ભરાયા હતા। ખેલૈયાઓએ કહ્યું કે પાસની દોરી ખૂબ જ ખરાબ હોવાથી પાસ નીચે પડી ગયા હતા। પહેલા નોરતે પણ ઘણા લોકોના પાસ આ રીતે જ ખોવાઈ ગયા હતા, ત્યારે હજારો રૂપિયા ભર્યા બાદ પણ ગરબા રમવા ન મળતા સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી। સવાલ એ થઈ રહ્યો છે કે પાસના પૈસા મેળવ્યા બાદ પણ યોગ્ય આયોજન કેમ થતું નથી। સવાલ એ પણ છે કે આગામી કેટલા દિવસ ખેલૈયાઓ હેરાન થતા રહેશે। બેદરકાર ગરબા આયોજકો પર કોની રહેમ નજર છે? શું મેનેજમેન્ટને ખિસ્સા ભરવાની જ ચિંતા છે? આ અનેક સવાલ હાલ તો થઈ રહ્યા છે। हम ये डोरी दिखा रहे हैं तो डोरी में भी हमें अंदर नहीं जाने दे रहे हैं। मैनेजमेंट का क्या कहना है? मैनेजमेंट जवाब ही नहीं दे रहे, बोले हमारे पैसे नहीं है, ये कार्ड की क्वालिटी इतनी अच्छी है, ये है आपको 1000 पे करना है तो बात करो वरना नहीं मिलेगा। ऐसे कितने लोग के गिरे हैं? यहाँ पे 80-100 लोगों के गिरे हैं। હું અકોટા સ્પેશિયલ પાસ લેવા ગયો, અહીંયા રમું છું। પાસ મારી મમ્મીને પડી, અહીંયા જયારે મેં વાત કરું છું તો મને એવું કહેવામાં આવે છે કે તમારો પાસ તમે લોસ્ટ એન્ડ ફાઉન્ડમાં લખાઈએ છે, તમે કાલે 11 વાગે આવો। તમે કહ્યું વાંધો નહીં, સવારે 11 વાગે આવા રેડી। હમણાં અમને એન્ટ્રી આપો કે સવારે હમણાં તમારે એન્ટ્રી લેવી હોય ને તો 1000 રૂપિયાનો રીઇસ્યુ કરો અને એના પછી જાઓ। હું ગાંડો તો નથી, હું 1500 બી પે કરું, 1000 રૂપિયા બી પે કરું, પૈસા ઝાડ પર તો મારા ઉગતા નથી સર, બરાબર છે। પછી કાલે 11 વાગે બી હજુ શ્યોર નથી કે તમને મળી જ જાય પાસે। કાલે 11 વાગે મને ના મળે, મારે 1000 રૂપિયા ભરીને ફરી મારે રીઇસ્યુ તો કરવો પડે, એટલે એ વસ્તુ ટોટલી ખોટી છે। તો જ પ્રકારે હવે સતત 2 દિવસથી આ ખેલૈયાઓના પાસ ખોવાઈ રહ્યા છે અને તેને લઈને લોકોમાં નારાજગી વ્યાપી છે। 70 થી 100 જેટલા પાસ ખોવાયા હોવાનું લોકો કહી રહ્યા છે અને હવે તેને કારણે અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। લોકોનું કહેવું છે કે પાસને લઈને જે મેનેજમેન્ટ દ્વારા છે યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી। તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર મામલો છે તે હવે ગરમાયો છે। વડોદરામાં યુનાઇટેડ વેના ગરબા બાદ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં પણ ખેલૈયાઓ પરેશાન થઈ રહ્યા છે। લગભગ 100 જેટલા લોકોના ગરબાના પાસ જ ખોવાઈ જતા લોકો બોક્સ ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ મેનેજમેન્ટે બીજા પાસના ફરી 1000 રૂપિયા માંગતા લોકો રોષે ભરાયા હતા। તો જ પ્રકારેનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે।